કચરાવાળા કોઈ નાખવા નથી લેવા નથી આવતું ને રોજ એટલો કચરો અને ગંદકી થાય છે અને ઢોરના ત્રાસ એટલો છે ને અમને મારે છે ને નીકળવામાં બહુ તકલીફ થાય છે। બસ આ કચરાવાળા લઈ ઉપાડી જાય કચરો રોજે રોજ નથી આવતા અને આ ઢોરનો ત્રાસ છે એનું કરી દો। હું મેમણ બસી અબ્દુલ સત્તાર પોપટ કોતરા બોલું છું, જૂની લુવાણા માજનવાડી આગળથી। આ ગંદકી અને મચ્છરનો બહુ ત્રાસ છે ને અહીંયા ગટરવાળા નગરપાલિકાવાળા નાખીને વયા જાય છે। 2 દિવસ સુધી ઉપાડતા નથી। અમારે ઘરના અંદર મચ્છર બહુ થાય છે, અહીંયા ગંદકી થાય છે, એના હિસાબે અમારે આ ફરિયાદ કરવી પડે છે। અવારનવાર આવે છે નિયારાવાળા, અમારા ઘરે આવીને પૂછી જાય, ફોન નંબર લઈ જાય, બધું કહે છે તમારે અહીંયા કાંઈ રહેશે નહીં, પણ છતાં પણ કોઈ આવતું નથી। અહીંયા 2 દિવસે 3 દિવસે ગાડી આવે છે ને અમારા ઘરના દરવાજા જોઈ લે બધાય બંધ રાખવામાં આવે છે આગળના મચ્છરના ત્રાસના હિસાબે। ને પાછો પાવડર કે દવા છાંટતા નથી કે આપણે આ ગટરનો કચરો નાખ્યું છે પછી કાંઈ દવા કે છાંટે તો કાંઈ ના થાય મચ્છર કે એ કાંઈ કોઈ છાંટતું છે નહીં ને એમને વહી જાય છે। ને ઢોરનો એટલો અહીંયા પછી થઈ જાય છે કે કોઈ વાહનવાળા લેડીઝ નીકળે કે ગોલા નીકળે તો એને બહુ ત્રાસ થાય છે। એટલી વિનંતી છે નગરપાલિકાને કે અહીંયા રોજ ગાડી ઉપડાવી લઈએ માલ એટલે બહુ સારું થઈ જાય। બસ આભાર। જય હિન્દ, જય ભારત।